માસી આ શું છે? આ અળવીના પાન છે. અળવીના પાનના ભજીયા બને, પાના ચોપડીને બનાવે, પણ આજે આપણે અલગ રીતે બનાવવાના છીએ. એના માટે છે ને આ નસો હોય ને બધી જાડી જાડી, એને આપણે પહેલાં ધોઈ કાઢ્યા છે પાના, અને આવી રીતે નસો બધી કાઢી દઈશું. પછી આપણે બીજું કરીશું. અળવીના પાનાને ધોઈને એની નસો કાઢી દીધી છે, અને હવે પતલા પતલા ઝીણા સમારી દઈશું. એને પહેલાં તો આપણે એકદમ પતલા પતલા સમારવાના છે આને, કારણ કે આ પાના આપણે ચોપડીને નથી બનાવવાના. પાના પર જે લોટ ચોપડીને પાનાના ભજીયા બનાવીએ છીએ એવી રીતે નથી બનાવવાના, અને અલગ રીતે બનાવવાના છે. નાના છે એના મુઠિયા તૈયાર કરી દીધા છે, અને સ્ટીમરમાં આપણે મૂકી દઈશું. પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે નાના નાના બધા મસ્ત મુઠિયા બનાવી દઈશું. પણ આવી રીતે તેલ લગાવી અને મૂકી શકાય છે. મસ્ત સ્ટીમ થઈ જાય એટલે પછી આપણે એને કટ કરીશું. ચાલો આપણે ચેક કરી લઈએ ચડી ગયા છે કે નથી મુઠિયા. ચપ્પાથી કાં તો ટૂથપીકથી આપણે ચેક કરીશું. ચપ્પામાં ના ચોંટે તો ચડી ગયા છે મસ્ત આપણા મુઠિયા. એને હવે ગેસ બંધ કરી દઈશું, થોડીક વાર માટે સીજવા દઈએ. ચાલો હવે મસ્ત સીજાઈ ગયા છે, એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. ગરમ છે મસ્ત થઈ ગયા છે. હવે એને આપણે કટ કરી લઈશું. ચાલો તેલ ગરમ મૂકી દીધું હતું, તેલ ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નાખીશું. રાઈ કતરડે એટલે મીઠો લીમડો છે, કઢી પત્તા એના ટુકડા કરીને થોડા નાખીશું. આપણે થોડી હિંગ નાખીશું, થોડા તલ નાખીશું વઘાર માટે. તલ ચટકે એટલે તરત જ આપણે મુઠિયા હતા તે વઘારમાં નાખી દઈશું. આ સ્ટેજ પર તમને મીઠું મરચું કંઈ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. અને મસ્ત એને હલાવી દઈશું. આપણે થોડાક ક્રિસ્પી થવા દઈશું એટલે ખાવાની. ચાલો પાનાના ભજીયા ચોપડીને બનાવવા કરતાં પાનાના ખીરું બનાવીને મુઠિયા કરવા બહુ જ બેસ્ટ છે. એ સરળ પડે છે અને ખાવાની બહુ મજા લાગે છે. મસ્ત થઈ ગયા છે પાનાના ભજીયા. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.